મેલવી હોય તો માં મેલડીને મેલી દઉં. જગમાલ જગમાલ તમારી આવી હાલત કોને કરી? એ ગુમાર હું ધોળકાના શહેરમાં ચોરી કરવા ગયો હતો અને પકડાઈ ગયો હતો અને માં મેલડી આવીને મને છોડાવ્યો છે અને માં મેલડીએ કહ્યું છે કે ઘરે જઈને તારી ગોમતને તું કાઢી મૂકજે. જગમાલ તમે મને હંમેશા માટે ભૂલી જશો? અરે ગોમાર એ તો કહેવાનું હોય, બાકી તને થોડી ભૂલાય. તું તો મારે ભવ ભવનો સંગાત છે ગોમાર, સંગાત છે. જગમાલ, તે મને વચન આપ્યું હતું કે તું ગોમતને હંમેશાને માટે ભૂલી જાય. પાવાના રાગની દેવીમાં મેળવીને આપેલું વચન ભૂલવા તૈયાર થયો છો? અરે માં મેલડી તું એકવાર મારી ગોમત સામો તો જો માં, તું ગોમત સામો તો જો. અરે એ તો મારે ભવ ભવનો સંગાત છે માં, એને કેવી રીતે ભૂલું માં? માને દીધેલા વચનની આમન્યા ન રાખે એ દીકરાનું આ જગતમાં ભલું ન થાય. દીકરા તો ભલે મને માન ન આપા, પણ મારો એક બીજો દીકરો છે, તે કઈથી મારું વેણ ઉતારતો નથી. તો લાવ મારે એ દીકરા જીવનને બોલાવું. દીકરા જીવન. હા માં, મને બોલાવવાનું કારણ? જીવન, તારા માટે નિર્ણયની ઘડી આવી ગઈ છે. તો બોલ, તારે મારા પર રહેવું છે કે તારા ભાઈ પર? અરે માં, હું તો તમારો દીકરો છું, હું તમારી કોરે જોઉં ને. મને તારાથી આ જ અપેક્ષા હતી. સાંભળ જગમાલ, આજથી તમારા વંશના હું 2 વાડા પાડું છું. અરે માં, મને એની કોઈ પરવા નથી માં. જગમાલ, તારા કયા તું ભોગવ. અરે માં, તું કઈ મારા ઠાકર કરતા તો મોટી તો નથી થઈ ગઈ ને માં. મને તો જણાવે મારી ગોમત ને ગોમત. જગમાલ, તમારે ચોરી કરવા જવું છે તો મારી કોઈ ના નથી, પણ મારી પાસે મીનાના વટાણ છે એટલી વાત યાદ રાખજો હો જગમાલ. ભલે ગોમત, કોમ ના તારા અહીંયા હિંમત રાખજે ગોમત. કોમ ના વલભીપુર ના અણધારું જાય છે તે કોઠીની ચોરી કરી અને અમને આ પાછો આવો છો અને એમાં મેળવીને પણ ખબર પડે કે જગમાલના કાંડામાં હજી કેટલી તાકાત છે ગોમત. અમો હશે રાજા. આને જેવ તો જવાનો છે, પકડ આને. હમણ કઈ દેખા મારી નહીં આ બહુ વાગે અમદો નથી